શુભ સવાર, રામ રામ ને સીતારામ. સવારમાં રેડી થઈ જશે. ટ્રેક્ટર લઈને જવાનું છે પાવડી મારવા. મુકેશભાઈ રાથળીવાળાને ત્યાં પાવડી જોડી દીધી છે. હવે નીકળી જાય. માણસો આવું થઈ રહ્યા છે. ચાલો મળીએ આગળ વિડીયોમાં. ખડ ઉજી ગયું છે રાજુભાઈ ને. આ બધું કાપવાનું કટિંગ છે ને ખડ કબડ કડપ જોતું હોય આવી જાય ભાઈ. પહેલાના ધોરણે પછી હળકી જાય બધું ભાઈ. આવડી મારવાની છે રાજુભાઈ ને. એક બે ઠેકાણે મારી આવ્યા છે, એક બે ઠેકાણે બાકી છે. રેતી આવી ગઈ છે ભાઈ. રેતી મશીનની પ્યોર મટીરિયલ બધું નાખવાનું ચાલુ કરી દેવી. માણસો આવવાના 10 દિવસમાં આવે. ઉઠાવ. ઈટ ભરાણી છે એટલે પાટલી કાઢવા જવાનું છે. છોકરાઓ બધા હારે છે. છોકરાઓ કે અમારે આવવું છે ભાટીએ, તો મેં કીધું હાલો. હેલો બાપા સીતારામ. ચાલો ભાટીએ ભેગા થાવ. ચાલો કનિષભાઈ. હેલો હાય. હેલો હા આમોજ. હાલો ભાટીએ. હાલો હાલો ભાટીએ. ચાલો ભાટીએ. પ્યોર કાળી રાખ આવી ગઈ છે કોલસાની, જે આપણે કાચા માલમાં મિશ્રણ કરીને વાપરશું. કાલે હાજર નહોતા એટલે ગાડીનો વિડીયો નથી ઉતરાણો. કાલે ગેરહાજર હતો એટલે આ ગાડી આવી ગઈ છે એટલે અહીંયા ખાલી કરી દીધી છે. ચાલો હવે આ ભાટીએથી 2 ગાડી ઈટ ભરાણી છે. આપણે હાજરમાં ન હોઈએ એટલે બધું વિડીયો ઉતારવાનું રહી જાય મારા વાલા. અને નીચે ઈંટ હોય એની સાફ સફાઈ કરવી પડે, નકર બીજી ગાડી આવે તો ઉપર ચડાવી દે ને ઈંટોનો બગાડ થાય. વર્ષો જૂની આ ઝૂંપડી હતી અમારી, જે અમારા ફાધરે બનાવેલી હતી. આજથી લગભગ 40 વર્ષ થઈ ગયા છે. એને આજે અલગ કરીને ફરીથી નવી બનાવવાની છે, કેમ કે જે એની ભીતું હતી એ બધી આમ નમી ગઈ હતી, પડી જાય એવી હતી. આ પણ SRP બ્રાન્ડ જ હતી પહેલાં, પણ થોડીક સાઇઝ નાની હતી, કટ સાઇઝ હતી. અત્યારે ફૂલ સાઇઝ થઈ ગઈ છે. આ ઈટ અત્યારે માર્કેટમાં નથી હાલતી. આ 25 થી 30 વર્ષ જૂની ઈટ છે, જે હજી સાચવેલી છે. આપણા ફાધરે બનાવેલી છે. હાલ ફાધર નથી હયાત આપણા. આ નવું નિર્માણ કર્યું છે. થોડુંક આમાંથી ઉતારીને આમાં ચડાવ્યું છે. થોડુંક સાંકડું કર્યું છે. અને આ ઘર આપણે 2008માં બનાવ્યું હતું. એ આપણા જગ્યાવાળાએ થોડીક મદદ કરી હતી. ચાલો ભાઈ, આ ગાડીમાં ટીન વર્ક કરાવવાનું છે. ટીન વર્કમાં મૂકી દઈએ, કમ્પ્લીટ થઈ જાય પછી કલર કામ કરાવવાનું. શેઠિયાઓ બેઠા છે અહીંયા. ચા મંગાવી લીધી છે રાજુભાઈ. ચા કાઢે છે કઈ રીતે એ જોઈ લઈ. ટ્રેક્ટર હેરો મારવા મોકલી. હા પછી એક જેસીબી કરવડ બાઈક ચાલે એમ કહી દે ની. પછી હેરા ચાલુ ને. ચાલુ કરવાવાળો એક સાટો નો ડોળાવે કરનારો. લે ભાઈ ચાલે લે. કેમ પણ પ્રેક્ટિસ વાળો માણસ છે. રાજુ ઈટ વાલો. હવે કોણ હોય એના નસીબમાં છે જ મળી જાય. આ લાઈનની ગાડી લોડ થઈને આવી ગઈ છે સુરતથી. ખાલી કરવા જવાની છે વાપી.
ડ્રાઈવર ગયો છે નાસ્તા પાણી કરવા, આવે એટલે એને રવાના કરી દેવી. આવી ગયા છે આપણે ભોંગા બનાવવા. રિક્ષા લઈને આવ્યા છે ટનાટન. રિક્ષામાં જાઓ ભાઈ. પંખા બંખા ફેન બેન સબ ફૂલ એસેસરીજ કરેલી છે ભાઈ. લક્ઝરી બનાવેલી, લક્ઝરી. પછી આપણે હાહરિયામાં લઈને જવાનું છે આ રિક્ષા. આ એક રિક્ષામાં એક વ્લોગ બનાવવાનો છે, પછી તમને બતાવીશ. જગ્યાવાળાના ફાર્મ હાઉસમાં આવી ગયા છે, લાકડા ભરવાના છે. ટ્રેક્ટર જાય છે, ફાર્મ હાઉસ છે. માણસો આવી ગયા છે લાકડા ભરવા માટે. કાટલાવાળા શરમાય છે. લાજ આવે લાજ. લાકડા ભરાઈ ગયા છે, થોડાક લાકડા રહી ગયા છે. હાલો ભઠ્ઠા નાખી દેવી. માણસો વ્યસ્ત છે. બીજું ટ્રેક્ટર ફૂલ ભરાઈ ગયું છે. માણસો થાકી ગયા છે, ઠંડુ પાવાનું છે. ફૂલ થાકી ગયા છે. આ બાજુથી લાકડા હજી લાવવાનું ચાલુ છે. લાકડા લેવા જશે અમારા સાહેબ. ફૂલ ભરાઈ ગયું છે બીજું ટ્રેક્ટર. લક્ષ્મણ બરાબર ભરી છે મારો ભાઈ. મસ્ત ઠંડો ઠંડો છાંયો છે આંબાનો. મજા આવે એવું વાતાવરણ છે. ટનાટન જમીન માલિકની જગ્યા છે. આ બંગલા છે એનો. આ બાજુથી લાકડા વેવાનું ચાલુ છે. સાહેબ પણ પોતે લાકડા લાવે છે. રિક્ષા લઈને જવાનું તો કાગળ લેવા, એટલે માણસોને લઈને કાગળ ભરી આવ્યા છીએ. સરખા બે જા બસ. તો બીજો પાછો સાઉન્ડ નહીં તોડી નાખતો. ચાલો ચાયલા દુકાને વોલ્ટ કરવા ઉભા રહેતા. ગાડીનું ટીન કામ ચાલુ છે. કાચ કરાય તો કાચ નવો નાખવાનો.